અમરેલી તાલુકાના બાબાપુર ગામમાં મોડી રાત્રે થયો દીપડાનો હુમલો. દીપડાએ બાળકી પર કર્યો હુમલા. બાળકીના મૃતદેહને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો. બાબાપુર ગામજનો અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા. બાબાપુર, તરવડા, વાંકિયા, નેડી, સરમગ્રા, મોટા ભંડારિયામાં દીપડાના આતંકથી રહીશોમાં ભય. દીપડો પાંજરે નહીં પુરાય ત્યાં સુધી બાળક મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે. ગામજનોએ ઉચ્ચારી ચીમકી. વન વિભાગ દ્વારા દીપડાને પકડવા ગામલોકોની માંગ. સૌરાષ્ટ્ર ન્યૂઝ, જયેશ લીંબાણી, અમરેલી. આજે સાંજે 7 વાગે અંદાજે બાબાપુર ખેડૂતની વાડીએ જે તરવડા ગુરુકુલની બાજુમાં જ આવેલી છે અને ત્યાં એમપીના મજૂર રહેતા હતા. મજૂરના નાના જે બાળકો છે એ હતા. એમાંથી એક 7 થી 8 વર્ષના છોકરાને દીપડો છે એ ઘસડીને લઈ ગયો, હુમલો કર્યો અને જાન લેવા હુમલો કર્યો બાળકનો. મારું નામ શ્યામલ મહેતા છે અને બાબાપુર ગામનો વતની છું. બાબાપુરમાં છેલ્લા 1 દશકથી રાની પશુઓ, સિંહ, દીપડાનો ત્રાસ ખૂબ છે. વારંવાર ખેડૂતો ઉપર હુમલા કરે છે. આજે એક એવી ઘટના બની છે કે પરપ્રાંતીય મજૂરો જે વાડીમાં રહી અને મજૂરી કામ કરતા હોય એમના એક 7 વર્ષના માસૂમ બાળકને દીપડાએ ફાડી ખાધેલ છે. હવે આ ઘટના ખૂબ ગંભીર છે. લોકો રાત્રિના અહીંયા લાઇટ આપવામાં આવે છે એટલે રાત્રિના ખેતી કરવા જાય છે. તેમના બધાના જીવ પર જોખમ છે. મજૂરો આના કારણે મળતા નથી. રાની પશુઓના ત્રાસને કારણે ખેતી પડી ભાંગવાની સ્થિતિ ઉત્પન્ન થઈ છે. બાબાપુર, તરવડા, મેડી, સરમડા આજુબાજુના દરેક વિસ્તારની અંદર આને કારણે ખૂબ ગંભીર અસરો થઈ છે અને હવે હજી જો આ પ્રાણીને નહીં પકડવામાં આવે તો આ નરભક્ષી થઈ જશે અને કેટલાનો જીવ લે એ કંઈ નક્કી નથી. એટલે તંત્ર સત્વરે આનું કંઈ કામગીરી કરે અને આ રાની પશુઓથી આ વિસ્તારને છોડાવે તેવી વિનંતી.